વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અભિસરણ, અભિસરણ દબાણ અને અર્ધ પારગમ્ય પટલ એ ત્રણેયનો કોન્સેપ્ટ શીખ્યા હતા. છતાં આજે રિપીટ કરું છું, સમજજો. અર્ધ પારગમ્ય પટલ એટલે શું? અર્ધ પારગમ્ય પટલ એટલે કે એવો પડદો કે જેમાંથી માત્ર દ્રાવકના જ કણો પસાર થાય, યાની કે પાણીના જ કણો પસાર થાય. તેને આપણે કહીશું અર્ધ પારગમ્ય પટલ. દ્રાવ્યના કણો પસાર ન થાય. આ દ્રાવક છે પાણી, આ ગ્લુકોઝ નું દ્રાવણ છે. અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલું છે. તો દ્રાવકના કણો એટલે કે પાણીના કણો એ દ્રાવકમાંથી ગ્લુકોઝના દ્રાવણ તરફ છે. સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવશે, એને કહેવાય અભિસરણ. ગ્લુકોઝના કણો એમાં પ્રવેશ કરી શકશે નહીં. આમાંથી દ્રાવક આમાં પ્રવેશ કરી શકશે નહીં. એ જ પ્રમાણે બીજી વ્યાખ્યા લઈએ. મંદ દ્રાવણ લીધું છે અને આ બાજુ શાંત દ્રાવણ લીધું છે. તો કે યુરિયાનું મંદ દ્રાવણ લીધું છે, આ બાજુ NaCl નું શાંત દ્રાવણ લીધું છે. અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલું છે. તો યુરિયાના દ્રાવણમાંથી NaCl ના દ્રાવણમાં ફક્ત પાણીના જ કણો પસાર થશે. દ્રાવકના જ કણો સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવશે, તેને કહેવાય અભિસરણ. મંદ દ્રાવણમાંથી શાંત દ્રાવણ તરફ પાણીના અણુઓ પસાર થશે, સ્વયંભૂ પ્રવાહ ઉદ્ભવશે, એને કહેવાય અભિસરણ. એને પરિણામે અભિસરણ ઘટનાને પરિણામે દ્રાવણનું કદ વધે છે. અહીંયા પણ અભિસરણ ઘટનાને પરિણામે આ શાંત દ્રાવણનું કદ વધે છે. તેથી તેની ઉપર એક પ્રકારનું દબાણ લાગે છે. એની ઊંચાઈ વધવાથી એક પ્રકારનું દબાણ લાગે અને એને આપણે કહીએ છીએ અભિસરણ દબાણ. એનું મૂલ્ય H ρ અને આપણે એની ઘનતા ρ તરીકે. એ કાલે મેં સૂત્રની તમને ચર્ચા કરી હતી. એટલે H બરાબર બનશે આ. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપો. અહીંયા કદ વધવાથી દ્રાવણ ઉપર એક પ્રકારનું દબાણ લાગશે અને એ દબાણ લાગવાથી પાણીના કણો આમાં જતા અટકી જશે. એ જ દબાણને અભિસરણ દબાણ કહેવામાં આવે. અહીંયા પણ સાંદ્ર દ્રાવણ નું કદ વધવાથી એક પ્રકારનું દબાણ લાગશે અને આ દબાણ લાગવાથી અભિસરણની ક્રિયા અટકી જશે. એટલે કે મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ પાણીનો પ્રવાહ અટકી જશે. એ દબાણને અભિસરણ દબાણ કહેવામાં આવે. જે દબાણ લાગવાથી અભિસરણની ક્રિયા અટકી જાય, જે દબાણ લાગવાથી દ્રાવકના કણો દ્રાવણમાં પ્રવેશતા અટકે, એ દબાણને અભિસરણ દબાણ કહેવામાં આવે છે. એ મેં તમને ગઈકાલે ચર્ચા કરી. હવે અગત્યનું, સમઅભિસારી દ્રાવણ કોને કહેવામાં આવે? સમઅભિસારી દ્રાવણ, જેને સમદાબી દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે. તો કહી શકાય જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન, જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેને સમદાબી દ્રાવણ કહેવામાં આવે. જે બે દ્રાવણો સાંદ્રતા સમાન તેને પણ સમઅભિસારી દ્રાવણો તરીકે ઓળખવામાં આવે. બે દ્રાવણોને અર્ધ પારગમ્ય પટલ વડે
અલગ કરેલા હોય ત્યારે અભિસરણ ઘટના ન થાય તો તેને કહીશું સમ અભિસારી દ્રાવણ. અભિસરણ ઘટના જ ન થાય. અથવા જે બે દ્રાવણોના બાષ્પ દબાણ સમાન હોય તેને સમ અભિસારી સમદાબી દ્રાવણો કહેવામાં આવે. જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય એક વાક્ય, સાંદ્રતા સમાન હોય બીજી વાક્ય, અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલા હોવા છતાં પણ અભિસરણની ઘટના ન થાય ત્રીજી વાક્ય. ચોથી, જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેને સમ અભિસારી દ્રાવણો કહેવામાં આવે. ઉદાહરણ તરીકે સમજાય. ઉદાહરણ તરીકે અર્ધ પારગમ્ય પટલ 0.1 મોલ યુરિયા લઈએ અને બીજી બાજુ 0.1 મોલ ગ્લુકોઝ લેવામાં આવે. બંનેના દ્રાવણની સાંદ્રતા સમાન છે અને બંનેના દ્રાવણની સાંદ્રતા સમાન હોવાથી દ્રાવકના કણો યુરિયામાંથી ગ્લુકોઝમાં કે ગ્લુકોઝમાંથી યુરિયામાં જઈ શકતા નથી, અભિસરણની ક્રિયા થતી જ નથી. તો આ બે દ્રાવણોને સમદાબી દ્રાવણો અથવા સમ અભિસારી દ્રાવણો કહેવાય. આની ઉપર લાગતું દબાણ π1, આની ઉપર લાગતું દબાણ π2, તો આપણે બંનેનું અભિસરણ દબાણ સરખું છે, માટે આ બંનેને સમ અભિસારી દ્રાવણ તરીકે ઓળખવાનું. બીજું લઈએ આપણે અર્ધ પારગમ્ય પટલ છે અને અર્ધ પારગમ્ય પટલ તરીકે સેલોફેન પેપર લઈ શકાય. એક બાજુ 0.1 મોલર H2SO4 છે, બીજી બાજુ 0.1 મોલર યુરિયા લઉં છું, 0.3 મોલર યુરિયા લઉં છું. બંને સમ અભિસારી દ્રાવણ, કારણ કે અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે, કણો ઉપર આધાર રાખે છે. સલ્ફ્યુરિક એસિડ છે, એનું આયનીકરણ થયેલું હોય SO4-2, તો એમાં કણોની સંખ્યા કેટલી? સંખ્યાત્મક ગુણધર્મ બહુ અગત્યનો ટોપિક હતો, એટલે બરાબર તૈયાર કરવું. આમાં 0.1 મોલ એમાંથી ઉદ્ભવતો હાઇડ્રોજન 0.2 કણ બનશે, સલ્ફેટ આયન 0.1 બનશે, તેથી કુલ કણોની સંખ્યા, કુલ સાંદ્રતા 0.3 મોલર થશે. એ જ રીતે યુરિયા લઈએ, યુરિયા 0.3 મોલ, પણ યુરિયા પાણીમાં ઓગાળવામાં આવે, આયનીકરણ ન થાય, યુરિયા જ રહે, એટલે સોલિડમાંથી લિક્વિડ બની જાય 0.3 મોલ, તો અહીંયા પણ 0.3 મોલ. આમ બંનેમાં કણોની સંખ્યા, કણોની સાંદ્રતા સમાન હોવાથી બંને સમ અભિસારી દ્રાવણ છે. આ બંનેને સમ અભિસારી દ્રાવણ તરીકે આપણે ઓળખીશું. માટે આમાં અભિસરણની ક્રિયા થતી નથી, માટે બંનેને સમ અભિસારી દ્રાવણો તરીકે ઓળખવામાં. ઉદાહરણ લઈએ ત્રીજું. 9% W/W NaCl નું દ્રાવણ. સમજો, એ આપણા રક્તકણના દ્રાવણ સાથે સમઅભિસારી, એટલે કે જો પાત્રમાં 0.9% W/W NaCl નું જો દ્રાવણ લેવામાં આવે અને એમાં
રક્તકણ મૂકવામાં આવે. રક્તકણ તો બંનેની સાંદ્રતા સમાન છે. અભિસરણની ક્રિયા થતી નથી. માટે રક્તકણના દ્રાવણની સાંદ્રતા એ 0.9% W/W NaCl જેટલી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ યાદ રાખજો. અભિસરણની ક્રિયા ક્યારે થાય? આની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે, વધઘટ કરવામાં આવે ત્યારે અભિસરણની ક્રિયા થાય, ત્યારે અભિસરણ દબાણ ઉદ્ભવે. આ બધી જ ઘટનાઓમાં અભિસરણ દબાણ ઉદ્ભવતું નથી, કારણ બે દ્રાવણોમાં સાંદ્રતા સમાન છે, બંનેનું બાષ્પ દબાણ પણ સમાન છે. બંનેને અર્ધ પારગમ્ય પટલ વડે અલગ કરેલા હોય તો અભિસરણની ક્રિયા થતી નથી. બંનેનું અભિસરણ દબાણ સરખું છે, માટે તેઓ દ્રાવણને સમઅભિસારી દ્રાવણો તરીકે ઓળખવાના. એને આપણે કહીશું સમઅભિસારી દ્રાવણ તરીકે ઓળખીશું. .3 મોલર યુરિયા અથવા 0.4 લઈએ ચાલો, સાથે કયું દ્રાવણ સમઅભિસારી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. હવે MCQ તો ઘણા બધા પૂછી શકે. 0.1 મોલર K2SO, 2 0.1 મોલર Al2SO4, 3 0.1 મોલર FeCl3 અને 4 0.1 મોલર NaCl. 0.4 મોલર યુરિયા સાથે કયું દ્રાવણ સમઅભિસારી? સમઅભિસારીની વ્યાખ્યા અનુસાર સાંદ્રતા સમાન હોવી અથવા તો તેમાં રહેલા કણોની સંખ્યા સમાન હોવી. એ કોન્સેપ્ટ પહેલો K2SO4 છે, દરેકનું આયનીકરણ થશે અને દરેકનું આયનીકરણ થશે K પોઝિટિવ પ્લસ SO4 -2. આની સાંદ્રતા 0.1 મોલર, તો આની 0.2 મોલર થશે, આની 0.1 મોલર. તેથી કુલ સાંદ્રતા ના લેવું હોય તો કણોની સંખ્યા સરવાળો કરો 0.3 મોલર. અહીંયા ધ્યાન આપો, એલ્યુમિનિયમ આયન ઉદ્ભવશે, સલ્ફેટ આયન ઉદ્ભવશે. એલ્યુમિનિયમ આયનની સંખ્યા થશે 2, સલ્ફેટ આયનની સંખ્યા થશે 3. આમાંથી ઉદ્ભવતા એલ્યુમિનિયમ આયન 0.2 મોલર થશે. એક કણમાંથી 2 એલ્યુમિનિયમ ઉદ્ભવે છે એટલે 0.2, આમાં થશે 0.3. એકમાંથી 3 સલ્ફેટ આયન ઉદ્ભવશે એટલે 0.3 મોલર થશે. તેથી કુલ સાંદ્રતા થશે 0.5. FeCl3 તમે લો, FeCl3 ને આયનીકરણ કરો, Fe+3 3Cl-. આમાંથી એક Fe+3 ઉદ્ભવે, માટે આની સાંદ્રતા 0.1, તો આની પણ 0.1. આમાંથી 3 ગણા ક્લોરીન આયન ઉદ્ભવ્યા, માટે આની સાંદ્રતા 3 ગણી થઈ જશે. કુલ કણોની સાંદ્રતાની સંખ્યા 0.4. અહીંયા NaCl તો સોડિયમ આયન ઉદ્ભવશે, ક્લોરીન. સોડિયમ આયનની સાંદ્રતા 0.1, ક્લોરીન આયનની સાંદ્રતા 0.1. તેથી કુલ કણો સાંદ્રતા 0.2. યુરિયાનું સંયોજન પણ ના થાય, વિયોજન પણ ના થાય. યુરિયા લઈએ, એનું આયનીકરણ થતું નથી, યુરિયાનું વિયોજન પણ થતું નથી,
એટલે અહીંયાથી જશે પણ. તો આની સાથે કોની સાંદ્રતા સમાન થાય છે? તો કે આની સાંદ્રતા સમાન થાય છે, માટે 0.4 મોલ યુરિયા સાથે કયું દ્રાવણ સમઅભિસારી હશે? તો કહી શકાય કે આ દ્રાવણ સમઅભિસારી દ્રાવણ છે. યુરિયાની જગ્યાએ તમને ગમે તે દ્રાવણ મૂકી શકે, ગમે 0.2 મોલ KOH સાથે આ થાય 0.2 મોલ KOH સાથે આમાંથી કયું દ્રાવણ સમઅભિસારી છે? શોધી કાઢો. તો પછી 0.2 મોલ KOH એનું પણ આયનીકરણ થશે, K પ્લસ ઉદ્ભવશે, OH માઇનસ. એક જ K ઉદ્ભવે છે, એક જ OH ઉદ્ભવે છે, પણ એની સાંદ્રતા 0.2. તો ઉદ્ભવતા KOH માંથી K પ્લસ ની સાંદ્રતા પણ 0.2. આમાંથી ઉદ્ભવતા OH ની સાંદ્રતા, તેથી કુલ સાંદ્રતા કેટલી થશે? 0.4. તો મિત્રો જવાબ કયો આવશે? તો જવાબ પણ તેનો તે જ આવશે. .1 મોલ K2SO4 સાથે વિકલ્પો તો આના જ રાખીએ. MCQ એટલે શું? વિકલ્પો તો બદલી શકે, એના એ રાખી શકે, પ્રશ્ન બદલી શકે, પ્રશ્ન પણ બદલી શકે. હવે વિચારો, તો આની કુલ સાંદ્રતા શોધવી પડે. આ ત્રણેયની તો શોધી, કુલ સાંદ્રતા શોધવી. તો 0.1 મોલ K2SO એનું આયનીકરણ થશે 2K પ્લસ SO4 માઇનસ 2 થશે. આમાંથી બમણા K પ્લસ ઉદ્ભવે છે, માટે સાંદ્રતા બમણી થઈ જશે. આમાંથી કેટલા જ SO4 એક જ ઉદ્ભવે છે, માટે સાંદ્રતા 1 થશે. માટે એની કુલ સાંદ્રતા થશે આ બેના સરવાળા 2 ને 3 જેટલી સાંદ્રતા, કણોની સંખ્યા. તો આમાંથી કયું આવે સમઅભિસારી દ્રાવણ? કે જેની સાંદ્રતા સમાન હોય, કણોની સંખ્યા સમાન હોય, માટે એ વખતે જવાબ બનશે K2SO4. K2SO4 ની જગ્યાએ તમે અહીંયા Na2SO4 લો તો પણ ચાલે. મારી ભૂલ હતી. અહીંયા પણ પ્રશ્ન K2SO4 ની જગ્યાએ તમે H2SO4 લો તો પણ જવાબ એનું એ જ થશે. મિત્રો ફરીથી કોન્સેપ્ટ સમજી લો, એનું એ જ થશે. H2SO4 એમાં 2H પ્લસ હશે, SO4 માઇનસ 2. આની સાંદ્રતા કેટલી? તો 0.1 મોલ. એમાંથી હાઇડ્રોજન કેટલા ઉદ્ભવે? બમણા ઉદ્ભવે, એટલે 0.2 મોલ. આમાંથી કેટલા સલ્ફેટ ઉદ્ભવે? 1, એટલે 0.1. આ બેનો સરવાળો કરો તો 0.3 મોલ સાંદ્રતા. આ બંનેની કુલ સાંદ્રતા સમાન થાય છે, કુલ કણોની સંખ્યા પણ સમાન થાય છે, માટે જવાબ આવશે K2SO. તમે ગમે તે લઈ શકો. MCQ પરથી તમે સરળતાથી સમજી શકો છો કે તમે ગમે તે જવાબ, ગમે તે MCQ તમને પૂછી શકે. સમજી લો. કયું દ્રાવણ સમઅભિસારી થશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. ખાલી પ્રશ્ન બદલી વિકલ્પ તેના તે રાખે. આની સાથે કયું દ્રાવણ સમઅભિસારી થશે? પણ એની સાંદ્રતા આપી દઉં 0.1 મોલ. વિચાર. તો ધ્યાન આપો, આનું આયનીકરણ કરવું પડે. પેલો ધન આયન લખ્યો છે, K ઉપર પ્લસ છે. પાછળ રહેલું ઋણ આયન આખો સંકીર્ણ છે, અને સંકીર્ણમાં રહેલા ઘટકો
અણુ કે આયનનું આયનીકરણ કદાપી ન થાય, એટલે સંકીર્ણ આયન તેનું તે જ લખવું. એની ઉપરનો વીજભાર કેટલો થશે? તો કે 3 માઇનસ. ઓકે, આ સમજી લો બરાબર. અહીંયા મારી ભૂલ છે, હું એફી લઉં તો 55 છે. એફી એફી કેટલા ઉદ્ભવ્યા? 3. પણ એનો વીજભાર કેટલો? તો કે 2 થશે. અહીંયા 3 થશે, પણ એનો વીજભાર કેટલો? 2. મેં પ્રશ્ન સુધાર્યો, સમજી લો. અહીંયા ધ્યાન. આના કેટલા મોલર છે? 0.1 મોલર છે. તો અહીંયા કેટલા મોલર બનશે? એના કરતા 3 ગણા થઈ જશે, 0.3 મોલર. આના કરતા કેટલા ગણા થશે? તો કે 2 ગણા, 0.2. કુલ કેટલા થયા? તો કે 0.5. તો આમાંથી ઉદ્ભવતા કણોની સંખ્યા 0.5 મળી. તો પછી આમાંથી ઉદ્ભવતા કણોની સંખ્યા કેટલી? તો થશે 0.5. તો પછી આ જવાબ આવશે. ક્લિયર કોન્સેપ્ટ? દરેકનું આયનીકરણ કરો, ઉદ્ભવતા કણોની સંખ્યા કે સાંદ્રતા ગણો, આપેલા પદાર્થની પણ સાંદ્રતા ગણો, તો તમે સરળતાથી જવાબ તમે પ્રાપ્ત કરી શકો. પણ 2 મોલર સુક્રોઝ ના દ્રાવણ સાથે સમઅભિસારી. પણ 2 મોલર સુક્રોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે. આપણે સરળતાથી છે. આ સુક્રોઝ છે, એનું આયનીકરણ ન થાય. સુક્રોઝ તેના તે જ સ્વરૂપમાં આની સાંદ્રતા 0.2. આમાંથી કેટલાય જ સાંદ્રતા ધરાવતો કણ ઉદ્ભવે 0.2. આમાં કણની સંખ્યા સાંદ્રતાની સંખ્યા 0.2 છે. માટે આ બંનેની સાંદ્રતા સરખી થઈ. માટે આ સુક્રોઝનું 0.2 મોલર અને 0.1 મોલર NaCl નું દ્રાવણ એ સમઅભિસારી દ્રાવણ છે. ક્લિયર? સમઅભિસારી દ્રાવણના મેં ઘણા બધા MCQ લીધા, એના આધારે તમે સરળતાથી સમજી શકો. હવે બીજો પ્રકાર છે અતિ અભિસરણ અભિસારી. અતિ અભિસારી અને અલ્પ અભિસારી. દ્રાવણો કોને કહેવાય? અતિ અભિસારી દ્રાવણો, અલ્પ અભિસારી અને કહેવાય હાઇપરટોનિક. સોરી, મારી ભૂલ. બરાબર, હાઇપરટોનિક દ્રાવણ અને કહીશું હાઇપોટોનિક દ્રાવણ. એકને કહીશું હાઇપોટોનિક, એકને કહીશું હાઇપર. હાઇપર એટલે કહી શકાય પર, આ એટલે ઊંચું, ઊંચી સાંદ્રતા ધરાવતું દ્રાવણ. અને હાઇપો એટલે નીચી સાંદ્રતા ધરાવતું. બે દ્રાવણો હોય,
બે દ્રાવણો પૈકી જે દ્રાવણની સાંદ્રતા ઊંચી હોય તેને કહેવાય અતિ અભિસારી દ્રાવણ. બે દ્રાવણો પૈકી જેની સાંદ્રતા નીચી હોય તેને કહેવાય અલ્પ અભિસારી દ્રાવણ તરીકે ઓળખવામાં. હાઈપર એટલે હાઈ એટલે ઊંચું, ઊંચી સાંદ્રતા. હાઈપો એટલે નીચું એટલે કે નીચી સાંદ્રતા ધરાવતું દ્રાવણ. દાખલા તરીકે લઈએ 0.1 મોલર H2SO અને 0.1 મોલર એલ્યુમિનિયમ સલ્ફેટ. આ બેમાંથી કયું દ્રાવણ હાઇપરટોનિક હશે, કયું દ્રાવણ હાઇપોટોનિક હશે? તો આપણે આયનીકરણ કરીએ 2H+ SO4- અણુ આયનીકરણ કરીએ તો Al3+, આની સાંદ્રતા 0.1, તો તો બે ગણા છે, 0.1 ની જગ્યાએ 0.2 થઈ જાય. આની સાંદ્રતા 0.1 પણ એક જ કણ એટલે 0.1. કુલ સાંદ્રતા કેટલી? તો કે 0.3 મોલર. અહીંયા 0.1. એલ્યુમિનિયમ કેટલા ઉદ્ભવશે? તો કે બે ગણા, માટે એની સાંદ્રતા બમણી. સલ્ફેટ કેટલા ઉદ્ભવશે? કે 3 ગણા. આયનીકરણ આવડવું જોઈએ. બે અહીંયા જાય, 3 અહીંયા જાય. આ બે શું સૂચવે છે? એલ્યુમિનિયમની સંખ્યા સૂચવે છે, જ્યારે સલ્ફેટ આયનનો વિભાર પણ સૂચવે. આ 3 શું સૂચવે છે? સલ્ફેટ આયનની સંખ્યા સૂચવે છે, ઉપરાંત એલ્યુમિનિયમ પરનો વિભાર. આના કરતા 3 ગણા સલ્ફેટ આયન ઉદ્ભવ્યા, માટે સાંદ્રતા થશે 3 ગણી. કુલ સાંદ્રતા કેટલી? 0.5 મોલ. ક્લિયર? તો પછી સમજો, આની સાંદ્રતા ઓછી, સાપેક્ષમાં આની સાંદ્રતા વધુ. આની સાંદ્રતા ઓછી છે, માટે તેને કહેવાય અલ્પ અભિસારી. આની સાંદ્રતા વધુ છે, માટે તેને કહીશું અતિ અભિસારી. અલ્પ અભિસારી હાઇપોટોનિક, અતિ અભિસારી હાઇપરટોનિક. ક્લિયર કોન્સેપ્ટ? બે દ્રાવણ પૈકી જેની સાંદ્રતા ઊંચી હાઇપર તેને હાઇપરટોનિક, અતિ અભિસારી. અહીંયા કહીશું જેની સાંદ્રતા નીચી, હાઇપો નીચી, તો તેને કહીશું અલ્પ અભિસારી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો અતિ અભિસારી દ્રાવણ અને અલ્પ અભિસારી દ્રાવણ એ બંને તમે બરાબર સમજી લીધું છે. આપણે અગાઉ શીખી ગયા 0.9% W/W NaCl નું દ્રાવણ અને રક્તકણ દ્રાવણની સાંદ્રતા સમાન હતી. તેથી આ દ્રાવણોને સમઅભિસારી કહેવાશે. એ દ્રાવણોને કહેવાય સમઅભિસારી દ્રાવણ તરીકે. સમજજો બરાબર. બે પ્રયોગ લઉં છું. આ રક્તકણ છે, રક્તકણ, એની સાંદ્રતા તો ખબર છે 0.9% W/W. એમાં NaCl નું દ્રાવણ ની સાંદ્રતા 0.9% W/W કરતા ઓછી. તો આ બંને દ્રાવણોની સાપેક્ષમાં આની સાંદ્રતા અચળ છે, વધુ છે, અને વધુ હોવાથી તેને કહીશું હાઇપરટોનિક.
यानी कि अति अभिसारी। આની સાપેક્ષે આની સાંદ્રતા ઓછી છે। આ 0.9% W/W કરતા 0.9% W/W એના કરતા ઘણી ઓછા અંકો પણ લખી શકાય। 0.8 પણ લખી શકાય, 0.85 પણ લખી શકાય, 0.7 પણ લખી શકાય, 0.6 પણ લખી શકાય, 0.1 પણ। ટૂંકમાં આના કરતા આંકડો આપણે ઓછો લેવો પડે। ઓછો આંકડો લો એટલે આના કરતા આની સાંદ્રતા ઓછી થઈ અને ઓછી સાંદ્રતા હતી એટલે શું થશે? નીચી સાંદ્રતા, ઓછી સાંદ્રતા, તો તે બની જશે હાઇપોટોનિક દ્રાવણ, यानी कि अल्प अभिसारी द्रावण। क्लियर कॉन्सेप्ट? બે દ્રાવણો પૈકી આની સાંદ્રતા સાપેક્ષમાં વધુ હોવાથી અતિ અભિસારી અને સાંદ્રતા ઓછી હોવાથી અલ્પ અભિસારી દ્રાવણ। બંને દ્રાવણોની સાંદ્રતા ભિન્ન છે અને સાંદ્રતા ભિન્ન હશે તો અભિસરણની ક્રિયા ઉદ્ભવશે, કારણ કે આ રક્તકણની દિવાલ છે એ અર્ધપારગમ્ય પટલ તરીકે આ જે દિવાલ છે એ અર્ધપારગમ્ય પટલ છે અને તેને પરિણામે અભિસરણની ક્રિયા થશે। ક્યારે નહીં થાય? 0.9% W/W NaCl નું દ્રાવણ અને તેટલી સાંદ્રતા ધરાવતા રક્તકણના દ્રાવણની સાંદ્રતા સમાન હોય ત્યારે સમઅભિસારી અભિસરણની ક્રિયા થશે નહીં। પણ બે દ્રાવણની સાંદ્રતા બદલાઈ જાય, જેની વધે તે અતિ અભિસારી, જેની ઘટે એને અલ્પ અભિસારી। તો બંનેની સાંદ્રતા ભિન્ન છે, માટે અભિસરણની ક્રિયા થશે। અભિસરણની ક્રિયા ક્યાં થશે? શાંત દ્રાવણમાંથી મંદ દ્રાવણ। આની સાંદ્રતા વધુ છે, આની સાંદ્રતા ઓછી છે, માટે આમાંથી દ્રાવક રક્તકણમાંથી દ્રાવક ક્યાં જશે? NaCl ના દ્રાવણમાં। રક્તકણોનું પ્રવાહી ક્યાં જશે? NaCl ના દ્રાવણમાં। અને એને પરિણામે આ રક્તકણ છે એ રક્તકણ સંકોચાય છે। પૂછાઈ ગયેલા છે MCQ। આ NaCl નું દ્રાવણ, હવે NaCl નું દ્રાવણ 0.9% W/W કરતા વધુ લઉં। અહીંયા રક્તકણ છે અને રક્તકણના દ્રાવણની સાંદ્રતા